ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। धामे बालमुकुन्दं देवप्रयागे ऋषिवरं प्रकाशपन्थे समर्थनाथं सत्यपथे योगेश्वरं सत्यपथे योगेश्वरम् स्वर्गारोहणे गुरुभगवन्तं पृथ्वीपटे परमेश्वरं नित्यस्मरामि गुरुगोविन्दं नित्यस्मरामि गुरुगोविन्दं दर्शन तव भवतारणम् दर्शन तव भवतारणम्। परम वंदनीय परम पूज्य महात्मा श्री योगेश्वरजीની પ્રસિદ્ધ આત્મકથા પ્રકાશના પંથે. એ પ્રકાશના પંથે નો આખો ઇતિહાસ સરળ કવિતામાં લખાય તો એવી શુભ ભાવનામાંથી શ્રી યોગેશ્વર લીલામૃતની રચના સહજ રીતે થઈ ગઈ. 1986ના મે મહિનામાં મૌન એકાંતવાસમાં ફક્ત 12 જ દિવસમાં શ્રી સદગુરુ ભગવાન શ્રી યોગેશ્વરજીએ અદ્ભુત લખાવ્યું, જે શ્રી યોગેશ્વર લીલામૃત નામે પ્રસિદ્ધ થયું. શ્રી સદગુરુ ભગવાનનું જીવન દર્શન અહીં સરળ ભાષામાં આપણે કરીશું. समर्थ संत पुरुष परम वंदनीय आदरणीय महात्मा श्री योगेश्वरजीनी आत्मकथा प्रकाशना पंथे आध्यात्मिक अनुभवोनी अनोखी आचार संहिता समी छे.
એ આત્મકથાએ ભારત વર્ષની સનાતન સાધના, આધ્યાત્મિકતા, સંત પરંપરા અને હિમાલયનું ગૌરવ વધાર્યું છે. એમના સાધનામય જીવનની ઝાંખી એવો શ્રીનાજ શ્રી મુખે હવે આપણે સાંભળીશું. સમાધિ અવસ્થા. અમે જયારે સમાધિ અવસ્થામાં જતા ને 1943માં સૌથી પ્રથમ હિમાલયમાં, ત્યારે અમારી સેવામાં એક ભાઈ રહેતા, ગાંધીજીના ભત્રીજા ચંપકલાલ વોરા, પાછળથી રાજકોટ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ વર્ષો સુધી રહ્યા. આઝાદીની ચળવળમાં પકડવામાં આવેલા એમને 42માં, તે મુંબઈની આર્થર રોડ જેલમાંથી નાસીને આવી ગયેલા હિમાલય. ત્યાં મને મળેલા ને થોડો વખત રહેલ, થોડા દિવસ. પાછળ પોલીસનું વોરંટ હતું, ઇનામ ઘોષિત કરેલું કે 10,000 રૂપિયા જે એની માહિતી આપે અથવા પકડી આપે તેને માટે. કારણ કે આર્થર રોડ જેલમાં જેલ સુપરિન્ટેન્ડન્ટ જે હતો તે રાઉન્ડ મારવા નીકળેલો, તો એના રૂમમાં ગયો તો આ માણસે એ રૂમની બહાર સિફતથી આવીને રૂમનું સાંકળ મારી દીધી. સુપરિન્ટેન્ડન્ટ ધરણ પર નાસી ગયો. કેટલો મોટો ગુનો ગણાય. અંગ્રેજ સુપરિન્ટેન્ડન્ટ તે વખતે થતું 42. અને પછી એ ભૂગર્ભમાં 7 દિવસ મુંબઈ રહ્યા. મિત્રોને ત્યાં કોઈને ખબર નહીં. પછી હિમાલય તરફ નીકળી આવ્યા. ત્યાં અમારો મેળાપ થયો. થોડો વખત મેં રાખ્યા. પછી મારા ઓળખીતાને ત્યાં રહેવા માટે સગવડ કરી આપી. દેહરાદૂન વિજિત. બધી લાંબી કહાણી છે. પ્રકાશના પંથેમાં ચંપકલાલ નામ આવે છે. તે અમે જયારે 7,000-8,000 ફીટ ઊંચું દશરથ પહાડ, દેવપ્રયાગથી 6 માઇલ લગભગ થાય, કોઈ વસ્તી નહીં, એક ખાલી મકાન, એક જમીનદાર, ત્યારે રહેતા હતા. માગશર મહિનામાં એમનાથી તો ઠંડી સહન ન થાય, એટલે દેવપ્રયાગના પંડાઓએ લાંબો કોટ, મોજા, કાન ટોપી, શાલ બધું આપેલું. અને હું તો કેવલ લંગોટ પહેરીને જ રહેતો હોય પહાડ પર. આ બધા કપડા કોઈ ના હારા. ધોત્યું તે વખતે આમે પહેરતો નતો, પણ સફેદ જે નાનો ટુકડો તે પણ નતો પહેરતો. લંગોટ એકલી, બસ આખો દિવસ. અને રાત દિવસ બેસી રહેવાનું. તો બપોરે ને સવારે સૂર્ય કિરણો નીકળે ને એટલે એક પહાડ પર જતો રહું અને ત્યાં બેસીને ધ્યાન કરતો. તે ધ્યાન કરતા કરતા ભાન જતું રહે શરીર. મને સૂર્ય સામે ધ્યાન કરવામાં બહુ આનંદ આવે. તાજો સૂર્ય ખીલતો એના સામે બેઠા હોય એને જોઈએ, કિરણો બધા મોઢા પર પડે, ધીરે 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 બધું ચાલી જાય. પાછું આ ચંપકભાઈ ખીચડી, શીરો એક જ વસ્તુ બનાવે, બીજું કઈ એમને બનાવતા આવડે પણ નહીં બિચારા. રસોઈ બનાવવાનું કામ એમનું. તો એ બનાવીને તપેલું લઈને પહાડ પર હું જ્યાં બેઠો ધ્યાનમાં ત્યાં આવે 12 વાગે 11 વાગે, ને પછી એ તપેલા મૂકી રાખે કે મને જયારે ભાન આવે તો જમીએ. તો કોઈ વાર સૂર્યાસ્ત પણ થઈ જાય. કોઈ વાર 1-2 કલાકે મારી આંખ ઉપડે, તો પછી અમે ત્યાં જ જમી દઈએ. પછી એમને કહેતો કે તમારે મારી રાહ ન જોઈ, તો ધ્યાનમાં ડૂબેલો હોઉં, ભાન નથી હોતું, જમી લેવું, રાખી મૂકું મારે. કારણ કે મને વહેલું મોડું પણ થાય. પણ કે આપણે 2 છીએ અને હું જમું એ યોગ્ય નહીં, એટલે જમતા નહોતા. એવું થઈ જાય. ખ્યાલ નહીં રહે તમને, ટાઈમનો ખ્યાલ નહીં રહે, એટલે ભૂખ તરસ બધાથી પર થઈ જાય. મને એવી અવસ્થા આવી જાય. દિવસો સુધી એવું થઈ જાય. કેટલીક વાર શરીરનું જ ભાન નહીં હોય તો શું કરશો? નાવાનું, ખાવાનું બધું કેવી રીતે થશે? શરીરનું ભાન આવે પછી એ બધી ક્રિયાઓ થાય. તો સમાધિ એને કે છે જેમાં શરીરનું ભાન નથી.
ભાઈ સર્વેશ્વરી પણ એવું જ ઈચ્છે છે. આ લીલામૃતનું લેખન કરીને હે યોગેશ્વર પ્રભુ, તમે પ્રસન્ન થયા હો તો તમે પ્રત્યક્ષ પ્રગટો અને અમારા જીવનને પણ સોળે કરાય ખીલવો એવી પ્રાર્થના કરીને ચોથો અધ્યાય સર્વેશ્વરી લખવાનું શરૂ કરે છે. નવેમ્બર 'યોગેશ્વરજીને ધ્યાનમાં સૂચના મળી કે તમે રાજીનામું આપીને આગળ સર્વ સમર્પિત થઈને મારી પાસે આવો. એટલે યોગેશ્વરજી રાજીનામુંની જાણ કરતો કાગળ મુંબઈ લખ્યો, બીજા બધાઓને પણ જાણ કરી અને યોગેશ્વરજીએ દેવકીબાઈની ધર્મશાળા એક ધન્ય દિવસે છોડી. તે મહિનો 1943 નવેમ્બર મહિનો હતો અને પેલા ત્રિકાળ જ્ઞાની સંત પુરુષ જે મળ્યા હતા, બંધ બારણું ખોલીને અંદર આવીને બેસીને તેમણે કહેલું કે એક જ વર્ષ રહેશો. તે વાત તદ્દન સાચી પડી. 1942માં યોગેશ્વરજી દેવકીબાઈની ધર્મશાળામાં આવેલા અને 1943માં યોગેશ્વરજીએ ધર્મશાળા છોડી. અમને પણ એવો વિચાર આવતો કે સારું થયું યોગેશ્વરજીએ ધર્મશાળા 1943 નવેમ્બરમાં છોડી હતી. અમારો જન્મ 1943 નવેમ્બર મહિનામાં અને યોગેશ્વરજીએ એ રીતે એ ધર્મશાળાનું સ્થૂળ બંધન છોડી દીધું. તો ગિરિકંદરામાં હિમાલયમાં આગળના પ્રદેશોમાં જઈને તપશ્ચર્યા કરી. તો અમને પણ યોગેશ્વરજી પછી સદગુરુ રૂપે મળી શક્યા. નહીં તો દેવકીબાઈની ધર્મશાળામાં મેનેજર તરીકે રહીને કદાચ એમનો વિકાસ ત્યાં અટકી પણ ગયો હોત તો કદાચ આપણને પણ સમર્થ સદગુરુ સાંભળી શક્યા હોત નહીં અને આજે પણ આપણે એની કથા પણ ગાઈ શક્યા હોત નહીં. વાંચી પત્ર ચંપક ભાઈ આવતા, વાંચી પત્ર ચંપક ભાઈ આવતા, કહે મને પણ સેવાની મેં ભાવના, કહે મને પણ સેવાની છે ભાવના.
આઝાદીની લડતમાં એ પકડાઈ ગયેલા અને સરકાર તરફથી એની પાછળ વોરંટ હતું એટલે યોગેશ્વરજીની સાથે નહોતા રહેતા. એટલે ચંપકભાઈને પણ પત્રથી જાણ કરી કે હું દેવકીબાઈની ધર્મશાળા છોડું છું. ચંપકભાઈ આવી ગયા. ચંપકભાઈએ કાલાવાલા કર્યા કે મને પણ સાથે લઈ જાઓ જ્યાં જવાના હોય ત્યાં. તો ઘણું કહ્યું એટલે યોગેશ્વરજીએ ચંપકભાઈને સાથે લીધા અને બંને જણ દેવપ્રયાગમાં આવી પહોંચ્યા. દેવપ્રયાગમાં ચક્રધર જોશી નામના એક જાણીતા ઉત્તર પ્રદેશના પંડિત તેને એ બંને જણ મળ્યા અને પૂછ્યું કે ભાઈ તપશ્ચર્યાનું કોઈ સ્થાન સારું છે? તો પહેલા એકવાર આવેલા અને એક દિવસ માટે દશરથ પર્વત જોઈ આવેલા. એટલે યોગેશ્વરજીને થયું કે આ દેવપ્રયાગથી પાસે જ છે આ પર્વત, તો ત્યાં જઈને તપશ્ચર્યા કરીએ તો સારું. 7000 ફૂટની ઊંચાઈ પર્વત ઉપર યોગેશ્વરજીને થયું કે તપશ્ચર્યા કરી. ચક્રધર જોશીને મળ્યા અને પછી ચંપકભાઈ અને યોગેશ્વરજી બંને પહાડ ઉપર ચડ્યા. તો માગસર મહિનાની ભયંકર ઠંડી. યોગેશ્વરજીએ વિચાર્યું કે સાધના તો આ જ સમયે કરવી, પહાડ પર રહીને કપડાં પણ ઓછા પહેરવાના, લંગોટ ફક્ત પહેરીને આખો દિવસ તપશ્ચર્યામાં એમણે દિવસો વિતાવવા માંડ્યા. કલાકો સુધી આંખ નહીં ખુલે. ચંપકભાઈ નારાયણભાઈને વગેરેને પત્રો લખતા કે આજકાલ યોગેશ્વરજી 12 કલાકનું ધ્યાન કરે છે, એક ધારું પદ્માસનમાં, અને હું જે કંઈ અમારી પાસે હોય એમાંથી રસોઈ બનાવીને રાહ જોઈને બેસી રહું છું કે ક્યારે યોગેશ્વરજી આંખ ખોલે અને અમે બંને સાથે બેસીને ખાઈએ. તો ઘણા બધા દિવસો એવા વીતી જતા કે સવારથી સાંજ સુધી યોગેશ્વરજી આંખ જ નહીં ખોલતા. ઘણીવાર એમ પણ થતું કે યોગેશ્વરજી આંખ ખોલીને વળી પાછા બંધ પણ કરી દેતા. તો પોતાની મસ્તીમાં મસ્ત, પણ ચંપકભાઈ કદી પણ કંટાળતા નહીં. ભોજન બનાવીને રાહ જોઈને બેસી રહેતા, બે જ જણ આખા પર્વત ઉપર. ભોજન બનાવી રાહ જોઈ બેસતા,
કોઈ સંત પુરુષ સાથે પણ આપણે આવ્યા હોઈએ કે યાત્રા કરતા હોઈએ ત્યારે તે જેમ કહે એ પ્રમાણે આપણે આજ્ઞા જો પાડીએ તો તે સંત પુરુષને ના પૂર્ણ આશીર્વાદ આપણે મેળવી શકીએ. નહીં તો વાતમાં આપણે વિરોધ કરીએ અથવા એ જે કંઈ સૂચના આપે એને પણ આપણે કચવાતા મને સ્વીકારીએ તો ખરેખર આપણું કલ્યાણ એમાં થતું નથી. ચંપકભાઈ એ દ્રષ્ટિએ બહુ સારા કે યોગેશ્વરજી કલાકો સુધી ધ્યાનની મસ્તીમાં હોય પણ રસોઈ બનાવીને બેસી રહેતા. કોઈ દિવસ ચંપકભાઈએ ફરિયાદ નથી કરી કે તમે તો આખો દિવસ આમાં જ બેસી રહો, હું તો જતો રહેવાનો, મને ગમતું નથી, મારી સાથે કોઈ વાત કરનારું નથી, મને તો તમે બોલો તો જ ગમે, હું તો એટલે જ આવેલો કે તમે મારી સાથે વાત કરશો, તમે મને તમારી સાથે જ 24 કલાક રાખશો. કોઈ ફરિયાદ એવી ચંપકભાઈએ કરી નહોતી. પ્રેમથી આખો દિવસ મહાત્માજીની રાહ જોઈને બેસી રહેતા કે આંખ ખોલે ને અમે ખાઈએ. તો કોઈ વાર સરસ દર્શનો થતા તો ચંપકભાઈ હું કહેતા કે અમારી પાસે જો લોટ ને ઘી હોય તો કોઈ વાર શીરો જેવું પણ બનાવતા, અને કોઈ વાર કંઈ નહીં હોય તો ભૂખ્યા પણ રહેતા. પેલી કાગડાના બિલાડીના ટોપ નીકળે છે ને આપણે ચોમાસામાં, સફેદ છત્રી જેવી વનસ્પતિ, એવી વનસ્પતિ ત્યાં ઉગતી, તે પણ તોડીને તેનું કોઈ દાડો એકલું શાક બનાવીને મહાત્માજી અને ચંપકભાઈ ખાતા. એટલે કોઈ વાર નહીં પણ કંઈ હોય તો એમને પણ ચલાવતા ચંપકભાઈ. ચંપકભાઈ અંતરાયરૂપ થયા નથી, યોગેશ્વરજીના માર્ગમાં રૂકાવટ નાખીને ઊભા નથી અને કોઈ પણ જાતની ફરિયાદ પણ એમણે કરી નથી. તો યોગેશ્વરજીને સહાયક થયા તો યોગેશ્વરજીએ પણ એમને સાક્ષી બનાવ્યા પોતાના તપશ્ચર્યાના. બાકી પણ જોવા ગયેલી ત્યાં ચંપકભાઈએ પત્રો લખેલા, ચંપકભાઈએ વાતો કરેલી, પરિણામે આપણે આજે માની શકીએ કે ખરેખર એ રીતે બેઠા હશે. એટલે ચંપકભાઈની શ્રદ્ધાને પણ ધન્યવાદ છે. વંદનીય છે શ્રદ્ધા ચંપકભાઈની, વંદનીય છે શ્રદ્ધા છાયા મળી જાય અને એ સંત આત્મિક જીવનનું ગાથું બાંધી આપે તો આપણે પૈસા પાત્ર થઈ ગયા. તો એવું ધન મેળવીને ચંપકભાઈ તો ધન્ય બની ગયા. એમણે સંતની સેવાની સુવર્ણ તક એના જીવનમાં પ્રભુએ મેળવી આપી. ત્યાં શું હતું? દશરથ અચલ પર્વત પર એનું વર્ણન આવે છે. અતિશય તંગી પાણીની પડતી હતી,
દર્શન દેજો આવ્યા છે શરણે અમે. યોગેશ્વરજી પોતે પણ વાત કરતા કે દશરથાચલ પર્વત પર અમે રહેતા તો દૂર એક ઝરણું ફૂટતું. એ ઝરણા પાસે અમે એક તૂટેલો ડબ્બો મૂક્યા હતા. તે આજે મૂક્યા હતા, આવતીકાલે ભરાય. તો એ એક જ ડબ્બામાંથી નાહવાનું ને ખાવાનું કે જે ગણો તે એક જ ડબ્બો, પછી પાછો બીજો મૂક્યા. તો ઘણીવાર પાણી એ રીતે એ લોકો પાણીની કસર કરીને એ રીતે જીવતા. ઘણી ઠંડી પણ લાગતી તો યોગેશ્વરજી તો કશું લેતા નહોતા ગયા. તો ચંપકભાઈ પાસે એક કોટ હતો પોતાનો ગરમ. તે કોટ પહેરીને આખી રાત તાપણું કરીને બેસતા, કારણ કે વાઘ અને રીંછ પણ ત્યાં આવતા. તો યોગેશ એક ભાંગેલું કોઈ ખેડૂતનું મકાન હતું ઉપર. ખેડૂતો ગાય ચરાવવા આવે એટલે એને માટે એક નાનકડું પતરાનું એક ડેલું, અને એમાં બે ભાગ તૂટેલા બારણાઓની મળે. તો એ બે ભાગમાં એકમાં મથવાજી રહે અને એકમાં ચંપકભાઈ રહે. તો ચંપકભાઈને તો થોડી બીક લાગે એટલે ચંપકભાઈ જંગલમાંથી ઝાડમાંથી થોડા પાંદડા ડાળખા હાથે તોડીને બારણામાં મૂકે, બંધ કરે, અને આખી રાત અંદર તાપણું કરીને બેસે. એટલે તાપણું કરે એટલે પેલા કોઈ વાઘ રીંછ વરુ આવે નહીં. અને એ રીતે એમણે દિવસો ત્યાં પસાર કર્યા. યોગેશ્વરજી તો લંગોટ પહેરીને મૌન રાખીને પાછા, વાતો પણ નહીં કરવાની ચંપકભાઈ સાથે. અને આખો પછી તડકો નીકળે એટલે બહાર યોગેશ્વરજી તડકે બેસતા. અને એ રીતે આખો દિવસ સાધનામય જીવન એ લોકોનું ચાલતું. કોઈ આવતું નહીં એટલે કોઈ સાથે વાતો પણ નહીં થાય. જે દિવસે કંઈ ઘટે અનાજ જેવું તો કોઈક વાર કોઈ પાડનો છોકરો આવતો હતો તેને ચંપકભાઈ થોડા પૈસા આપીને લોટ કે એવું કંઈ મંગાવી લેતા. ને કેટલીક વાર તો યોગેશ્વરજી ને એકલા મૂકીને ચંપકભાઈ પોતે પણ લેવા જતા. તો યોગેશ્વરજી અમને પણ કહ્યું કે પર્વત એવો આમ સીધો હતો કે કોઈ રસ્તો નહીં મળતા. તો પેલા જે ઘાસ ઉગેલું એ પકડીને આમ ચડવાનું, સીધું ચઢા. જો સહેજ જો ચૂકી ગયા તો સીધા નીચે એવી ભયંકર જગ્યામાં ઉપર ચંપકભાઈ અને મહાત્માજી પહોંચેલા તે દશરથ પર્વત પર. આજે અમે દેવપ્રયાગ જઈએ છીએ તો ત્યાંથી પાછળ અમને બતાવે છે યોગેશ્વરજીની જ્યાં કુટિયા છે એની પાછળ જ છે દશરથ પર્વત. થોડું દૂર છે એટલે 2-4-5 કિલોમીટર ચાલીને પહાડના ગામોમાં થઈને જઈએ તો એ દશરથ પહાડ આવે. એટલે હજુ પણ જીવનમાં એવી એક ઈચ્છા છે કે એકવાર અમે પણ દશરથાચલ પર્વત પર ચડીએ. એટલે જ્યારે અમે એવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ ત્યારે બધા કહે છે કે માં તમે જમવાનું શરૂ કરો ને પછી ચડીશું આપણે એ પર્વત પર પણ. એટલે એમ થાય કે મહાત્માજી જ્યાં જ્યાં તપશ્ચર્યા કરતા તે સ્થાન જોવા જોઈએ. ઉત્તરકાશી ને બધા તો જોયા અમે, ટિહરી, ઉત્તરકાશી, બદ્રીનાથ બધું જ જોયું. નાસિકનું પણ સ્થાન જોયું. એટલે એમ થાય કે દશરથાચલ પર્વત આટલું ભયંકર સ્થાન કોઈ નહોતું ત્યાં. અને ત્યાં એવું કે રીંછ બધા વાઘથી ઓછું બીક લાગે બધાને. વાઘને સિંહથી ઓછા ડરે પણ વરુથી રીંછથી ખૂબ ગભરાય. કારણ કે રીંછ આપણા ઉપર હુમલો કરે આપણને મારી નહીં નાખે પણ આપણા એના નખથી આપણને ભયંકર ઘાયલ કરે. એટલે પહાડી લોકો રીંછથી ખૂબ ડરે. એટલે ત્યાં પર્વત પર આવતા પણ બધા કોઈ પણ ડરે માણસ. તો એવી જગ્યાએ યોગેશ્વરજી રહેતા હતા. એને પછી તપશ્ચર્યા શરૂ કરી. એટલે કોઈ પણ માર્ગે મહેનત કરો એટલે મળે જ ને. હોટલમાં પણ મહેનત કરો એટલે બીજે દાડે આવી જાય પૈસા. તો એ રીતે આ ક્ષેત્રે પણ મહેનત કરો એટલે સહજ રીતે યોગેશ્વરજીને એના તપશ્ચર્યાના ફળો મળવા માંડ્યા. એ જીવનમાં સમાધિનો અનુભવ મળ્યો. જીવનમાં સમાધિનો અનુભવ મળ્યો. પ્રથમ વારે પહાડ પર લાવો મળ્યો. પ્રથમ વાર એ પહાડ પર લાવો મળ્યો. શરીર ભાન ગુણ
બધી વાર આપણું મન ગૂંચવણમાં હો જાય, આજુબાજુની વાતાવરણમાં જાય, જાત જાતના વિચારોમાં મન પહોંચી જાય, તો એ મનને શરીરથી ઉપર ઉઠાવવું ઘણું અઘરું. તો દેહાતીત દશા સહજ રીતે યોગેશ્વરજીને દશરથાચલ પર્વત પર પહેલી વાર પ્રાપ્ત થઈ. શરીર ભાન ગુમાવીને કલાકો સુધી સમાધિ દશાનો અનુભવ એ પોતે કરતા થયા. દશરથાચલ પર્વત પર એમની સાધના આ રીતે ચાલતી તો એકવાર એમની માળા ખોવાઈ ગઈ. એમની નાનકડી ઓરડી ફાટેલી તૂટેલી, એમાંથી એ માળા ખબર નહીં કાં ગુમ થઈ ગયું, કોઈ આવતું તો નહોતું. યોગેશ્વરજીને થયું કે ભગવાનની ઈચ્છા એવી હશે કે હવે તું માળા કરવાનું બંધ કર, તું ધ્યાનમાં જ વધારે બેસ, તું મારું ચિંતન જ વધારે કર, માળાથી ગણતરી ગણવાનું છોડી દે. તો યોગેશ્વરજીને લાગ્યું કે ચાલો ત્યારે એ બંધન પણ એક તૂટ્યું, હવે ધ્યાનની સાધનામાં જ આગળ વધીશું. અને દરરોજ મૌન હતું છતાં રોજ ફરવા જતા યોગેશ્વરજી. સાંજે જ્યારે ખૂબ મસ્તીમાં ડૂબી જાય ત્યારે તો જાગે નહીં, પણ જાગ્યા પછી જો વખત હોય તો કોઈ વાર મૌનમાં પણ સાથે ચંપકભાઈની સાથે મૌન રાખીને પણ ફરવા જાય. સાંજે ફરવાનો ક્રમ કોઈક વારનો, સાંજે ફરવાનો ક્રમ કોઈક વારનો, મૌન વ્રત છતાં સહજ રીતે એ ચાલતો, મૌન વ્રત છતાં સહજ રીતે તે ચાલતો, ચલની પગદંડી પર એક મારજો, જંગલની પગદંડી પર એક વાર જો, ફરવા ચાલ્યા લાકડી લઈ સાથે રહો, ફરવા ચાલ્યા લાકડી લઈ સાથે આવો, ચિંતુરી છે સામે આવેલું જુએ, ચંપકભાઈ જાણ કરે સાચી ખરે, પરંતુ પથ્થર સાથે લાકડી મારતા, હરિઓમની ગર્જના કરી વગાડતા, વંદન કરીએ યોગેશ્વર ભગવંતને, પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. લાકડી લઈને ચંપકભાઈની સાથે પગદંડી ઉપર, એટલે આપણી ચોમાસામાં જેમ પગતી પડી જાય ને આજુબાજુ બધો કાદવ હોય તેમ જંગલમાં પણ એવી પગદંડી હોય, નાનકડો રસ્તો સાંકડો, અને એ રસ્તા ઉપર યોગેશ્વરજી અને ચંપકભાઈ ચાલતા હતા. તો સામેથી રીંછ આવતું ચંપકભાઈ જોયું. ચંપકભાઈએ કહ્યું કે પેલું રીંછ આવે છે, ચાલો વળી જઈએ. યોગેશ્વરજી કહે કે ના, નથી વળવું, જે થાય તે. ચંપકભાઈને એમ થયું કે આ તો હું મરી જઈશ, એટલે મહાત્માઈ તમે આગળ ચાલો. પાછું વળી એમ થયું કે આ તો ખરાબ કહેવાય, એટલે પાછું મહાત્માજીએ કહ્યું કે શા માટે ડરો છો, જે થવાનું હોય તે થશે, આપણે સામે જઈએ, શું કરશે જોઈએ. એમ કરતા કરતા યોગેશ્વરજી પણ આમ સામા જાય ને પેલું રીંછ પણ સામું આવે. જેવું રીંછ એકદમ પાસે આવ્યું તેવું યોગેશ્વરજી એક પથ્થર ઉપર જોરથી લાકડી અપાડી, હરિઓમ એમ કહ્યું. પેલું ગભરાઈ અને તે પગદંડી ઉપરથી ઉતરીને ખીણના રસ્તા પર ઉતરી ગયું. એટલે આ લોકોનો રસ્તો સાફ થઈ ગયો. ચંપકભાઈની બીક પણ મટી ગઈ અને ભગવાને જ રક્ષા કરી. શ્રીમદ રાજચંદ્રના જીવનમાં પણ એવું આવે છે. એકવાર ચરોતરના કોઈ ગામડામાંથી બીજે ગામડે જાય છે 2-3 ભાઈઓ સાથે. તો 2 સાંઢ લડતા આવે છે સામે. તો બીજા બધા ખસી ગયા દૂર. શ્રીમદને પણ સૂચના આપી કે આ રસ્તામાંથી ખસી જાવ.
શ્રીમદે કહ્યું કે કઈ વાંધો નહીં, આવવા દેવે લોકો. તે બંને સાંડ આવે છે એની પાસે, પણ શ્રીમદ ત્યાં જ ઊભા રહે છે. એ બીજા પણ એક ભાઈ હોય છે, કેટલાક તો વળી ઝાડ પર પણ ચડી ગયા, પણ શ્રીમદ તો ત્યાં જ ઊભા હોય છે. સાંડ શાંત થઈ જાય છે, લડવાનું છોડી દે છે, હિંસા છોડી દે છે. પૂર્ણ અહિંસાનું જેના જીવનમાં પાલન થયું હોય તેના જીવનમાં હિંસક પ્રાણીઓ પણ કંઈ જ કરી શકે નહીં. તો એ રીતે રીંછ પણ અહીંયા આ રીતે ભાગી હરિઓમની ગર્જના કરીને પથ્થર પર લાકડી જોશથી ઉફારી, એટલે પેલું રીંછ ઉતરી ગયું. વિજય મેળવ્યો નિદ્રા પર કઈ દીનથી, વિજય મેળવ્યો નિદ્રા પર કઈ દીનથી. રાત બધી તેથી જપ ધ્યાને પ્રીતથી. રાત બધી તેથી જપ ધ્યાને રીતથી. પ્રાર્થના સાધન માન્યું તમે પ્રભુ બંધનું. પ્રાર્થના સાધન માન્યું તમે પ્રભુ બંધનું. એ સાધનથી તે સાધનથી વંદન કરીએ યોગેશ્વર ભગવંતની. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે નમે. નાનપણથી ટેવ પાડેલી એટલે ઊંઘ ઉપર સંપૂર્ણ વિજય યોગેશ્વરજીને. એટલે આખી રાત દશરથ હાકલ પર્વત ઉપર પણ બેસીને પસાર કરતા ચંપકભાઈએ પણ જોયેલું, અમારા નારાયણભાઈએ પણ જોયેલું, અને અમે સાથે રહેતા પહેલા યોગેશ્વરજી અમારે ત્યાં ઉતરેલા ત્યારે અમે પણ જોયેલું કે એ મહાપુરુષ રાત્રે પણ બેસીને જ પસાર કરતા, દિવસે પણ જપ કરતા અને રાતે પણ પ્રભુની પ્રાર્થનામાં જ રાત વિતાવતા. તો યોગેશ્વરજીને તો નાનપણથી પ્રાર્થના ઉપર વિશ્વાસ, ગૃહપતિને પણ સાજા કરેલા પ્રાર્થનાથી. તો અહીંયા દશરથ અચલ પર્વત પર પણ એમણે પ્રાર્થનાનું સાધન અજમાવ્યું. થોડી વાર ધ્યાનમાં બેસે અને બાકીનો સમય સતત પ્રાર્થનામાં જતો. તો એ પ્રાર્થનાના સાધનથી યોગેશ્વરજીએ જીવનમાં જે માગ્યું તે ભગવાને એમને જીવનમાં આપ્યું છે. એટલે પ્રાર્થના ઉપર બહુ વિશ્વાસ યોગેશ્વરજી. એમણે એક પુસ્તક પણ લખ્યું છે, પ્રાર્થના સાધના છે. બહુ સરસ પુસ્તક છે, દરેકે વસાવા જેવું અને વાંચવા જેવું છે. भद्रं कर्णेभिः भद्रं कर्णेभिः शृणुयाम देवाः शृणुयाम देवाः. हे प्रभु અમે हे प्रभु અમે અમારા કાનથી કોઈની નિંદા ના સાંભળીએ, કોઈની નિંદા ના સાંભળીએ, તમારા ગુણગાન સાંભળીએ, સંકીર્તન સાંભળીએ, પવિત્ર વસ્તુને સાંભળીએ. ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ. હે પ્રભુ અમારી આંખથી અમે પવિત્રતાનું દર્શન કરીએ. આંખમાં વિકારો પેદા ના કરીએ, ભેદભાવને પેદા ના કરીએ, તમારી જ ઝાંખી કરીએ. હિરૈ રંગૈ તુષ્ટુવાન
सुष्ठुवां सस्तनूभिः सस्तनूभिः व्यशेम व्यशेम देवहितं देवहितं यदायुः यदायुः हे प्रभु हे प्रभु અમારા શરીરને हमारा शरीर में શક્તિશાળી રાખીએ, शक्तिशाली राखिए, નિરોગી બનાવીએ, निरोगी बनाविए, સ્વસ્થ રાખીએ. स्वस्थ राखिए, એ દ્વારા એ દ્વારા બીજાની સેવાનું વ્રત લઈએ. બીજાની સેવાનું વ્રત લઈએ. જે પણ જીવન અમને આપો જે પણ જીવન અમને આપો તે જીવનનો ઉપયોગ તે જીવનનો ઉપયોગ તમારી પ્રસન્નતા માટે તમારી પ્રસન્નતા માટે અને બીજાની સેવાને માટે અને બીજાની સેવાને માટે અમે કરીએ. અમે કરીએ. અમારા જીવનમાં અમારા જીવનમાં શાંતિ આપજો, શાંતિ આપજો, સુખ આપજો, સુખ આપજો, જ્ઞાન આપજો, જ્ઞાન આપજો, અનાશક્તિ આપજો. અનાશક્તિ આપજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. 3 પ્રકારની શાંતિ આપજો. 3 પ્રકારની શાંતિ આપજો. શરીરની શાંતિ, શરીરની શાંતિ, મનની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ, આત્માની શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ. આધ્યાત્મિક શાંતિ. ઓમ શાંતિ.